શુભમ જોશી સ્વાગત કરું છું તમારા બધાનું મારા આ નવા બ્લોગમાં. તો નવા બ્લોગની સાથે સાથે હું તમને એક દેખાડું મારું એક કલેક્શન. તો જઈએ આપણે મારું કલેક્શન જોવા. કર્યું છે જુદા જુદા પક્ષીઓના માળાનું. તો હું તમને માળાની ઇન્ફોર્મેશન દેતા જાઉં, કોણે બનાવ્યા છે એને દેતા જાઉં, અને ચકલીની થોડીક ઇન્ફોર્મેશન. અને એ હું તમને કહી દઉં કે હું છું એક પેટ લવર અને ડોગનો બહુ મોટો લવર છું. તો જો તમને ડોગ્સ ગમતા હોય તો કોમેન્ટમાં ડોગ્સ લખી દેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો બધા જ ડોગ લવર સુધી પહોંચાડજો એટલે ખબર પડે કે ડોગ્સ લવર પણ ઘણા છે. તો લેટ્સ ગો. તો હવે હું તમને દેખાડું કે મારા જે નેસ્ટ છે તેનું કલેક્શન. તો જોઈએ આપણે કલેક્શન. તો આ એક ખાનું છે જેમાં મેં મારા નેસ્ટ રાખ્યા છે. તો જો જુદા જુદા પ્રકારના નેસ્ટ છે, તમે જોઈ શકો છો જેવી રીતે. તો હું તમને એક એક નેસ્ટ દેખાડતો જાઉં અને એનું ઇન્ટ્રોડક્શન દેતો જાઉં અને એનો બર્ડ વિશે કહેતો જાઉં. તો મારી પાસે સૌથી બેસ્ટમાં બેસ્ટ માળો જે છે એક સુઘરીનો છે. જો તમને એનો આ ફોટો, આ સુઘરી બર્ડ, અને એના બે માળા છે. એક નાનો છે એટલે કે હાફ બનાવેલો બટ એની પ્રોસેસ આગળ ન કરી હોય એણે, અને એક ફૂલ માળો કે જેમાં એના બચ્ચા પણ હોય અને પછી એની પ્રોસેસ આખી કમ્પ્લીટ કરી હોય આખો માળો. તો અને એક મારો ફેવરેટ માળો એટલે કે દરજીનો માળો. તો આ છે દરજી. તો આ તમે દરજી બર્ડ જોયું હશે તો હું તમને એનો માળો પણ દેખાડીશ. અને હજી હું તમને બે એવા પક્ષી છે જેના માળા તમને દેખાડું. તો લેટ્સ ગો. તો સૌથી પહેલાં આપણે આ માળો જોઈએ. તો આપણે માળાને અહીંયા રાખી દઈએ એટલે તમને સરખાઈથી હું તમને ઇન્ટ્રોડક્શન દેતો જાઉં. સૌથી પહેલાં છે ને બધા માળાને હું એક ડેસ્ક ઉપર રાખી દઉં એટલે હું માળાનું સરખા રીતે આમ રાખી શકું અને તમને સરખાઈથી ઇન્ટ્રોડક્શન દઈ શકું. હું માળાને એક પછી એક લઈ લઉં. બધા માળાને લઈ લીધા અને આ ડેસ્કટોપ ઉપર રાખી દીધા એટલે હું તમને સરખાઈથી એક્સપ્લેન કરી શકું અને તમને દેખાડી પણ શકું. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ આ 3 માળાથી. તો આ ત્રણેય માળા એક જ પક્ષીના છે જેનું નામ છે બુલબુલ. તો હું તમને બુલબુલનો આ બુલબુલ અને આ એના જ માળા છે, બટ મારી પાસે જુદા જુદા એના કલેક્શન. આ સૌથી એનો જે બેસ્ટ માળો છે, જેમ કે એણે આમાં એના ઈંડા મૂક્યા હોય અને મોટા પણ કર્યા હતા અને એને ઉડાડ્યા પણ ખરી. તો આ માળા છે એ દરજીના છે. તો એણે 2 કે 3 પાંદડા જે હોય કે 4 પાંદડા એના ઉપરથી એણે આખો માળો નેસ્ટ તૈયાર કર્યો. જો આમાં 4 પાંદડા છે, 1, 2 અને 3 ને 4, અને એને વચ્ચે આખામાં રૂ અને રાખ્યું હોય અને અહીંથી એની એન્ટર હોય પણ કોઈને ખબર ન પડે કે કેવી રીતે એનું એન્ટર કરી શકે. આ એનો સૌથી મોટામાં મોટો માળો જોઈ શકો છો. અને આમાં એના 3 બચ્ચા હતા લિટરલી, કે તમે જોઈ શકો આમાં એણે કેવી રીતે એને 3 બચ્ચા મૂક્યા હોય પણ આપણે પણ ન વિચારી શકીએ. બટ એની કલા છે. જો આવી રીતે એણે સિલાઈ મારી હોય અહીંયા એટલે રૂ એનું પેક થઈ જાય એટલે ક્યાંયથી એનું બચ્ચું પડે નહીં એવી રીતે હોય. આ જેવા 4 માળા મારું કલેક્શન છે. 4 દરજીના જ છે. તો આ જે માળો છે એ એક બીજા જ પક્ષીનો છે. આઈ થિંક એનું નામ યાદ નથી, બટ આ મારો ફેવરેટ માળો છે. જેમ કે આને નેસ્ટ એવી રીતે બનાવ્યું કે અહીંથી અંદર જઈ શકે અને એને આમ પેક થઈ જાય. જો તમે એનો લુક જોઈ શકો, આવી રીતે એણે નેસ્ટ તૈયાર કર્યો છે. અને એનો માળો હંમેશા કાંટાવાળા ઝાડવામાં જ હોય એટલે કે કોઈ એના માળામાં એને અંદર આવી જ ન શકે. તો એનો મારી પાસે ફોટો છે, એનો ફોટો પક્ષીનો. હવે હું તમને દેખાડી દઉં સુઘરીના માળા. તો મારી પાસે સુઘરીના 2 માળા છે, એક હાફ છે અને એક ફૂલ માળો છે. તો સૌથી પહેલાં તમને હાફ માળો દેખાડી દઉં કે એને કેવું અંદરથી ઇન્ટિરિયર જે એનું કર્યું હોય એવું કર્યું હોય. પણ એ હાફ માળો જે બનાવ્યો, હાફ માળો જે બનાવ્યો હોય એને પછી કેન્સલ કરી દીધો બનાવવાનો, કેમ કે એને અથવા એને ગ્રીપ સારી ન આવી હોય એટલે એણે માળો કેન્સલ કરી દીધો હોય. તો આ છે હાફ માળો. આ એનો સ્ટીકમાં હતો અને જો આવી રીતે કંઈક એને બનાવ્યું હતો. હજી તો આખો ક્લિયર થાય તો અહીંથી આખો આમ નાનો થઈ જાય એવડો એનો મોટો માળો હોય આ સુઘરીનો માળો. તો હવે હું તમને સુઘરીનો મોટો માળો દેખાડી દઉં. એ પણ મારી પાસે એક જ છે અને મારો ફેવરેટ માળો છે અને મેં એને બહુ જ સાચવીને રાખ્યો છે. તો તમને દેખાડી દઉં. આ છે સુઘરીનો મોટો માળો જે મેં આવી રીતે કોથળીમાં રાખ્યો છે એટલે એને બહુ વધારે નુકસાન ન થાય. તો હું તમને કાઢીને એકવાર દેખાડું. તો આ છે સુઘરીનો મોટો માળો અને તમને નાનો માળો સાઈડમાં રાખી દો એટલે તમને ખબર પડી જાય કે એને કેવી રીતે નેસ્ટ બનાવતા હશે. જો આને હાફ જ બનાવ્યો હતો ને આનો ફૂલ માળો છે. જો અહીંથી એનું એન્ટ્રન્સ હોય બટ આ એને મેં કોથળીમાં રાખ્યો એટલે થોડોક ચીપાઈ ગયો છે.
બટ આમ પરફેક્ટ છે આખો, કે કાંઈ એને કાંઈ તૂટ્યું નથી. તમે જો તમે કેવી રીતે આખો નેસ્ટ હોય, જો આવી રીતે એને નેસ્ટ રાખ્યો હોય એટલે એ નીચેથી અંદર જઈ શકે. આઈ હોપ કે તમને આ મારા માળાનું કલેક્શન ગમ્યું હોય. જો ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.